આજ રોજ દેવપોઢી 11ના પાવન અવસરે ભરૂચ જિલ્લાના ભરભૂત ખાતેથી માછીમાર સમાજ દ્વારા માં નર્મદાને દુગ્ધાભિષેક, ચુંદડી અર્પણ કરી સહિત પૂજન અર્ચન કરી માછીમારોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લામાં અરબી સમુદ્ર અને નર્મદા નદીના સાગર સંગમ સ્થળે ચોમાસામાં ઈંડા મૂકવા આવતી હિલ્સા માછલી જગવિખ્યાત છે, જેના થકી માછીમારો વર્ષભરની કમાણી ચોમાસાની મોસમમાં જ કરી લે છે। આ હિલ્સા માછલી વિદેશી હુંડિયામણ કમાઈ આપતી હોય ત્યારે સમગ્ર આધાર ચોમાસા દરમિયાન આવતા જુવાળ ઉપર રહે છે, જેથી સિઝનની પ્રથમ માછીમારી માટે માછીમાર સમાજમાં દેવપોઢી 11નો અનેરો મહિમા રહ્યો છે। દેવપોઢી 11ના દિવસે ભરૂચના ભરભૂત ખાતે વસતા માછીમારો દ્વારા માં નર્મદા અને દરિયાદેવને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો। માં નર્મદાને ચુંદડી અર્પણ કરી ભજન કીર્તન સાથે માછીમારોએ માછીમારીની મોસમનો પ્રારંભ કર્યો હતો, જેથી ભરભૂત ગામે પરંપરાગત રીતે માછી સમાજના તમામ ઘરેથી રેવા મૈયાને દુગ્ધાભિષેક કરવા માટે દૂધ આપવામાં આવ્યું હતું। માં નર્મદાના દુગ્ધાભિષેક ઉત્સવની ઉજવણી સાથે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। સાથે જ સમગ્ર વર્ષની રોજગારી માટે આજના શુભ દિવસથી જ માછીમારોએ માછીમારીની શરૂઆત કરી છે।